એક બાદ એક આતંકીઓના અડ્ડા પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। બ્લાસ્ટ દ્વારા એક બાદ એક આતંકીઓના ઘરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। સંપૂર્ણ જાણકારી આપને આપીએ કે આતંકવાદીનું નામ શું છે અને કયા કયા આતંકવાદીઓને ના ઘર છે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। સૌથી પહેલા અનંતનાગના ઠોકરપોરામાં આદિલ અહેમદ ઠોકરનું ઘર છે ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ પુલવામાના મુરનમાં અહેસાન ઉલ હક શેખના ઘર પર પણ તવાઈ બોલાવવામાં આવી અને બ્લાસ્ટ દ્વારા તેના ઘરને પણ નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યું। આ સાથે પુલવામાના ત્રાલમાં પણ સેના દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। આસિફ અહેમદ શેખ કે જે એક આતંકવાદી છે તેના ઘર પર પણ બ્લાસ્ટ કરવામાં આવ્યો અને તેનું ઘર પણ નષ્ટ કરી દેવામાં આવ્યું છે। આ તરફ શોપિયાના ચોટીપોરામાં શાહિદ અહમદ કુટ્ટેનું ઘર પણ તબાહ થઈ ગયું છે। ત્યાં પણ સેનાએ કાર્યવાહી કરી છે। ત્યાં પણ બ્લાસ્ટ દ્વારા તેના ઘરને નષ્ટ કરી દેવામાં આવ્યું છે, તબાહ કરી દેવામાં આવ્યું છે। આ તરફ કુલગામના મતલાહામાં ઝાહિર અહમદ ગની કે જે આતંકવાદી છે જે ખોફ ફેલાવતો હતો તેના ઘર પર પણ તવાઈ બોલાવવામાં આવી છે, તેનું ઘર પણ નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યું છે। હજુ પણ નામ સામેલ છે કુપવાડાના મુરીમાં ફારૂક અહેમદ ટેડવાનું પણ ઘર ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે, તેના ઘરના કુચ્ચા બોલી ગયા છે, બ્લાસ્ટ દ્વારા તેના ઘરને તોડી પાડવામાં આવ્યું છે। આ તરફ જૈનાપુરાની વાત કરીએ તો જૈનાપુરાના મેલહુરામાં અદનાન શફીડારનું ઘર પણ તબાહ કરી દેવામાં આવ્યું છે। એટલે એક બાદ એક આતંકીઓના ઘરને સેના દ્વારા ઉડાવી દેવામાં આવ્યા છે। શોપિયાના દાર મદોરામાં પણ આમિર અહમદ ડારના ઘર પર તવાઈ બોલાવવામાં આવી અને તેનું ઘર પણ ઉડાવી દેવામાં આવ્યું છે। આ તરફ બાંદીપોરાની નાસ કોલોનીનું જમીલ અહેમદ શેર ગોઝરીનું ઘર પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે। આ સિવાય ત્રાલનો એ વિસ્તાર કે જ્યાં ખાસીપોરામાં આમિર નઝીરના ઘર પર તવાઈ બોલાવવામાં આવી હતી। એટલે આજે સેનાએ કડક કાર્યવાહી કરી છે અને જે પણ આતંકવાદીઓ હતા તેમને શોધીને તેમના ઘરને શોધીને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે।